વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય અંગ્રેજીનો અભ્યાસ કરીશું. તો આપણે 2 યુનિટ બાકી હતા. યુનિટ નંબર 2 કાઢવાનું છે તમારે. ડેન્ટલ હેલ્થ, પેજ નંબર છે 15 પેજ નંબર. એમાં યુનિટ 2નું નામ છે ડેન્ટલ હેલ્થ, એટલે દાંતનું આરોગ્ય. હેલ્થ એટલે આરોગ્ય, ડેન્ટલ એટલે દાંતનું આરોગ્ય. તો આ પાઠમાં આપણે દાંતના આરોગ્ય વિશે અભ્યાસ કરીશું કે જે સોનિયા નામની છોકરી હોય છે એને દાંતનો સખત દુખાવો થતો હોય છે. એ દુખાવાના કારણે તે કશું ખાઈ પણ ન શકતી હોય છે કે શાળાએ પણ જઈ શકતી ન હતી. તો તે ડૉક્ટરની મુલાકાત લેવા જાય છે અને ડૉક્ટર તેને કેટલી ટ્રીટમેન્ટ હોય છે એ આપે છે, એની વાત કરવામાં આવી છે. તો આપણે એ પાઠ જોઈશું. તમારે પેજ નંબર 16 કાઢવાનું છે, 16 પેજ નંબર. તો આપણે પાઠની શરૂઆત કરીએ. સોનિયા હેડ અ સેવર ટૂથએક. સોનિયાને દાંતનો સખત દુખાવો હતો. ટૂથએક એટલે દાંતનો દુખાવો. કે સોનિયાને દાંતનો સખત દુખાવો હતો. શી કુડ નોટ ઇટ એનીથિંગ નોર કુડ શી ગો ટુ સ્કૂલ. તે ન તો કંઈ ખાઈ શકતી હતી ન તો શાળાએ જઈ શકતી હતી. જે તેને દાંતનો દુખાવો થતો હતો તેના કારણે તે કશું ખાઈ પણ ન શકતી હતી કે શાળાએ પણ જઈ શકતી ન હતી. સ્ટડીંગ એટ હોમ વી ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેન. દુખાવાના કારણે ઘરે અભ્યાસ કરવાનું પણ અશક્ય હતું. તેને એવો દુખાવો થતો હતો કે તે ઘરે પણ અભ્યાસ કરવા બેસી શકતી ન હતી. શી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો. અને તે ઊંઘી શકતી પણ ન હતી. સોનિયા સેઝ. સોનિયા કહે છે, ઓ માં ઇટ્સ અનબિયરેબલ. કે આ તો અસહ્ય છે, આ તો ખૂબ જ મને દુખાવો થાય છે. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ. ડેન્ટિસ્ટ એટલે દાંતના ડૉક્ટર. કે આપણે દાંતના જે ડૉક્ટર હોય એમની પાસે જવું જોઈએ, એમની મુલાકાત લેવા જવું જોઈએ. સેડ હર અંકલ અશોકભાઈ. આ વાક્ય તેના કાકા અશોકભાઈ બોલે છે. સોનિયા જ્યારે કહે છે કે મને સખત દાંતનો દુખાવો થાય છે ત્યારે તેના કાકા અશોકભાઈ હોય છે તે કહે છે કે આપણે દાંતના ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ. The same evening they were at the dental care clinic of Dr. Sharma. તે જ સાંજે તેઓ ડૉક્ટર શર્માના ડેન્ટલ કેર ક્લિનિકમાં હતા. બંશી શર્મા ઇઝ અ યંગ કોમ્પોટેન્ટ ડૉક્ટર. ડૉક્ટર બંશી શર્મા એક યુવાન અને હોશિયાર ડૉક્ટર હતા. યંગ એટલે યુવાન અને કોમ્પોટેન્ટ એટલે હોશિયાર. જે ડૉક્ટર બંશી શર્માની પાસે તેઓ ગયા હતા તેમના ક્લિનિકમાં. ક્લિનિકનું નામ શું હતું? ડેન્ટલ કેર ક્લિનિક. તો તે ડૉક્ટર બંશી શર્મા એ યુવાન અને ખૂબ જ હોશિયાર ડૉક્ટર હતા. ડૉક્ટર શર્મા સેઝ. ડૉક્ટર શર્મા કહે છે, હેલો યંગ લેડી. કેમ છો? વોટ્સ અ મેટર વિથ યુ. તને શું થયું છે? સોનિયા વિથ ડિફિકલ્ટી. સોનિયા મુશ્કેલીથી બોલે છે, તેનાથી બોલાતું નથી છતાં તે મુશ્કેલીથી બોલે છે. ઓ માં આ ડૉક્ટર, આઈ હેવ અ ટેરિબલ ટૂથએક. કે મને દાંતનો સખત દુખાવો થાય છે. ટેરિબલ એટલે સખત અથવા ભયાનક. મને દાંતનો ભયાનક દુખાવો થાય છે. ડૉક્ટર શર્મા સેઝ. ડૉક્ટર શર્મા કહે છે, આઈ કેન સી. હું જોઈ શકું છું. લેટ મી ચેક ઇટ. મને તપાસવા દે.
સીટ ઇન ધ ચેર પ્લીઝ. મહેરબાની કરીને ખુરશીમાં બેસ. સોનિયા સિટ્સ ઇન ધ ડેન્ટલ ચેર એન્ડ ધ ડૉક્ટર સ્વિચ ઓન ધ હેડલાઇટ. સોનિયા ડેન્ટલ ખુરશીમાં બેસે છે અને ડૉક્ટર હેડલાઇટ ત્યાંની ચાલુ કરે છે. સોનિયા જે ડેન્ટલની ચેર આવે, ખુરશી આવે ત્યાં જઈને બેસી જાય છે અને ડૉક્ટર ઉપરની જે હેડલાઇટ આવે એ ચાલુ કરે છે. ડૉક્ટર શર્મા સેઝ. ડૉક્ટર શર્મા કહે છે, નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આ. હવે તું તારું મોં ખોલ અને આહા બોલ. સોનિયા ઓપનિંગ હર માઉથ વિથ અ લિટલ બીટ સ્લોલી. સોનિયા ધીમેથી તેનું મોં થોડું ખોલે છે. સોરી ડૉક્ટર, મને માફ કરજો ડૉક્ટર. આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધીસ. કે હું મારું મોં આનાથી વધારે પહોળું ખોલી શકતી નથી. હું આટલું જ મોં ખોલી શકું છું, તેથી મને માફ કરજો, એવું સોનિયા ડૉક્ટરને કહે છે. તો ડૉક્ટર કહે છે, ડૉક્ટર શર્મા સેઝ, ધેટ્સ ઓકે, ચાલશે, સારું. મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ પ્રોબ ધ સોનિયાઝ માઉથ. સોનિયાના મોંમાં અરીસો અને પ્રોબ તપાસવાનું સાધન ફેરવતા ત્યાં એની સામે અરીસો મૂકે છે અને જે પ્રોબ તપાસવાનું સાધન હોય તે ફેરવે છે. આઈ કેન સી ધ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર પ્રીમોલર્સ. મને દેખાય છે કે એક પ્રીમોલર પર એક કાળો ડાઘ મને ત્યાં દેખાય છે. ધ સીમ્સ ટુ બી અ કેવિટી ધેર. તે કદાચ પોલાણ છે. તને ત્યાં શું થઈ ગયું છે? પોલાણ થઈ ગયું છે અને ત્યાં કાળો ડાઘ દેખાય છે, એટલે તને દુખતું હશે, એવું ડૉક્ટર કહે છે. અશોકભાઈ સેઝ, સ્ટાર્ટલેડ. અશોકભાઈ આશ્ચર્યમાં આવીને કહે છે, અ કેવિટી, પોલાણ. ડૉક્ટર શર્મા સેઝ. ડૉક્ટર શર્મા કહે છે, યસ, હા, અ કેવિટી, પોલાણ, એન્ડ ક્વાઇટ અ બિગ વન. એ પણ ઘણું મોટું પોલાણ છે એને. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન ટુડે. આજે હું થોડી દવાઓ લખીને આપું છું. ધ વિલ સબસાઇડ બાય ટુમોરો. અને આવતીકાલ સુધીમાં દુખાવો ઓછો થઈ જશે. હું જે મેડિસિન તમને લખીને આપું એ લેજો તો આવતીકાલે તે દુખાવો ઓછો થઈ જશે. ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. ત્યારબાદ જ આગળનો જે ઉપચાર છે એ શક્ય થઈ શકશે. કેન યુ કમ બેક ટુમોરો. શું તમે આવતીકાલે અહીં આવી શકશો, એવું ડૉક્ટર પૂછે છે. કે આજે ખાલી હું ફક્ત મેડિસિન આપું છું, એ મેડિસિન લઈને લેજો અને આવતીકાલે એ દુખાવો ઓછો થઈ જાય પછી તમે ફરીથી મારા ક્લિનિક પર આવજો. તો તમે આવતીકાલે આવી શકશો, એવું ડૉક્ટર શર્મા પૂછે છે. તો અશોકભાઈ એના આન્સરમાં કહે છે, આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. કે આવતીકાલે તો હું બહાર ગામ હોઈશ. ડૉક્ટર શર્મા સેઝ, વેલ, સારું, સોનિયા કેન કમ એલોન, સી ઇઝ અ બ્રેવ ગર્લ. સોનિયા એકલી આવી શકે છે, તે બહાદુર છોકરી છે. બ્રેવ એટલે બહાદુર. સારું, તમે બહાર જવાના છો તો ના આવજો, પરંતુ સોનિયા એકલી આવશે કારણ કે તે ખૂબ જ બહાદુર છોકરી છે, એમ કરીને ડૉક્ટર તેને કહે છે. સોનિયા સેઝ, યસ ડૉક્ટર, હા ડૉક્ટર, આઈ વિલ હેવ ટુ. મારે આવવું જ પડશે. એને દુખાવો એટલો બધો થતો હોય છે તો સોનિયા પણ કહે છે કે હા, મારે કાલે આવવું જ પડશે. બરાબર. આ સીન 1 હતો. પછી હવે સીન 2 શરૂ થાય છે. તો આપણે આગળ જોઈએ. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર. હવે બીજા દિવસે સોનિયાને સારું લાગ્યું. સી ડીડ નોટ હેવ મચ પેઇન. હવે દુખાવો બહુ ન હતો. સી
સી વિઝિટ ધ ડૉક્ટર અગેન ધ ફિક્સ ટાઈમ. આપેલા સમયે તે ફરીથી ડૉક્ટર પાસે જાય છે. ડૉક્ટર શર્મા કહે છે, હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી? આજે તને કેવો અનુભવ થાય છે? કેવું છે યુવાન છોકરી? સોનિયા સેઝ મચ બેટર. ઘણું સારું છે. ડૉક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ ધ એર રોટર. ડૉક્ટર શર્માએ એર રોટર વડે તેની કેવિટી, જે પોલાણ હતું, એ સાફ કરે છે. ધેન સી ફિલ ઇટ વિથ અ વ્હાઇટ સબસ્ટન્સ નોન એઝ લાઇટકર કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ્સ. ત્યારબાદ તેમણે લાઇટ ક્યુઅર્ડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ નામનો એક સફેદ પદાર્થ છે તેમાં ભરે છે. એર રોટર છે એનાથી સાફ કરે છે અને પછી જે નામ આપેલું છે કે લાઇટ ક્યુઅર્ડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ, આ નામનો એક પદાર્થ આવે સફેદ કલરનો, તે તેમાં ભરે છે. ઇટ કન્ટેન્સ સિન્થેટિક રેઝિન, સિલિકા, એસ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર એક્સેટ્રી. તેમાં સિન્થેટિક રેઝિન ભરવા માટે સિલિકા અને ફોટો એક્ટિવેટર વગેરે પણ હોય છે. ડૉક્ટર શર્મા સેઝ, યસ ઇટ્સ ડન. બસ થઈ ગયું. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. એક પણ શબ્દ બોલ્યા વિના તારું મોં ખુલ્લું રાખવા માટે તારો ખૂબ જ આભાર. કે તું જ્યારે મોં ખોલ્યું કશું બોલી નહીં તે માટે તારો આભાર. ડૉક્ટર શર્મા સેઝ, as Sonia was the last patient that day. તે દિવસે સોનિયા છેલ્લી દર્દી હોવાથી the doctor could spare time to talk to her. ડૉક્ટર તેની સાથે વાત કરવા માટે સમય ફાળવી શક્યા હતા. કે ઘણો બધો સમય સોનિયા સાથે તેમણે કાઢ્યો હતો કારણ કે તે દિવસે સોનિયા લાસ્ટ પેશન્ટ હતી, છેલ્લી દર્દી હતી. સોનિયા કહે છે, ડૉક્ટર વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી? તો સોનિયા પ્રશ્ન પૂછે છે કે ડૉક્ટર મને આ પોલાણ શા માટે થઈ તે કહેશો? ડૉક્ટર શર્મા સેઝ, વેલ, સારું. ટેલ મી વન થિંગ. મને એક વાત કહે. આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ? શું તને મીઠાઈ ભાવે છે? સોનિયા, યસ આઈ એમ. હા. આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ, આઈસ્ક્રીમ્સ એઝ વેલ અધર સ્વીટ્સ. હા, મને ચોકલેટ, આઈસ્ક્રીમ અને બીજી મીઠાઈઓ ખાવી ખૂબ જ ગમે છે. ડૉક્ટર શર્મા સેઝ, એન્ડ નાઉ ટેલ મી વન મોર થિંગ. અને મને બીજી એક વાત કહે. ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે? કે શું તું નિયમિત રીતે દિવસમાં 2 વાર બ્રશ કરે છે? ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ? જમ્યા પછી અને ચોકલેટ અથવા આઈસ્ક્રીમ ખાધા પછી શું તું તારું મોં સાફ કરે છે? ડૉક્ટર શર્મા સોનિયાને પ્રશ્ન પૂછે છે કે તને ચોકલેટ છે, આઈસ્ક્રીમ છે, મીઠાઈ છે એ ખાવી ખૂબ પસંદ છે, પણ જ્યારે તું આ જે ચોકલેટ છે, આઈસ્ક્રીમ, મીઠાઈ ખાય છે એ પછી ત્યારબાદ ખાધા પછી તું તારું મોં સાફ કરે છે કે તું શું નિયમિત રીતે દિવસમાં 2 વાર બ્રશ કરે છે? તો સોનિયા આન્સર આપે છે, નો ડૉક્ટર. ના ડૉક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. હું ફક્ત સવારે જ બ્રશ કરું છું. ડૉક્ટર શર્મા કહે છે, ધેટ્સ ધ પ્રોબ્લેમ. તે જ સમસ્યા છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ.
તું તારા દાંતની યોગ્ય સંભાળ લેતી નથી. You must brush your teeth properly twice a day, once in the morning and once again before you go to bed. તારે દિવસમાં 2 વાર, એકવાર સવારે અને ફરીથી એકવાર રાત્રે સૂતા પહેલાં યોગ્ય રીતે બ્રશ કરવું જોઈએ. ડૉક્ટર તેને એડવાઇસ આપે છે કે તારે દિવસમાં ફક્ત 2 વાર તો બ્રશ કરવું જ જોઈએ, એકવાર સવારે અને એક વખત રાત્રે સૂતા પહેલાં. સોનિયા કહે છે, વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડૉક્ટર? બ્રશ કરવાની સાચી રીત શું છે ડૉક્ટર? ડૉક્ટર શર્મા કહે છે, મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડવેઝ ઓનલી. મોટા ભાગના લોકો બંને બાજુ બ્રશ ફેરવીને બ્રશ કરતા હોય છે. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ સો ધેટ ઇઝ રિમૂવ્સ ધ ટાઇની બીટ્સ ઓફ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ. પણ ખરેખર તો તેને ઉપર અને નીચે ફેરવીને બ્રશ કરવું જોઈએ. ત્યારે બંને બાજુ ફેરવા કરતાં ઉપર અને નીચે બ્રશ કરવું જોઈએ, જેથી દાંત વચ્ચે ચોંટી ગયેલા ખાદ્ય પદાર્થના જે ઝીણા ટુકડા હોય એ નીકળી જાય. ખબર પડી? આપણે બ્રશ બંને બાજુ કરીએ, પણ આપણે ઉપર અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ, ઉપર અને નીચે બ્રશ કરવું જોઈએ, જે દાંતમાં જે આપણે ખાધું હોય ખાદ્ય પદાર્થના જે ઝીણા ટુકડા હોય એ ચોંટી ગયેલા હોય એ પણ નીકળી જાય. ધ ગમ લાઇન્સ શુડ ઓલ્સો બી બ્રશ વિથ જેન્ટલ સ્ટ્રોક. પેઢા પણ હળવા હાથે બ્રશ કરવા જોઈએ. ઉપરનું દાંતના ઉપર જે પેઢા આવે એને પણ આપણે હળવા હાથે ત્યાં બ્રશ કરવું જોઈએ. નોટ ઓનલી ધીસ, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ ટુ ઇટ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. પ્રત્યેક ભોજન બાદ અને જ્યારે પણ તું ચોકલેટ અથવા આઈસ્ક્રીમ ખાય ત્યારે તારું મોં સાફ કરવું જોઈએ. જ્યારે પણ તમે કોઈપણ પ્રકારની ચોકલેટ ખાઓ, આઈસ્ક્રીમ ખાઓ, મીઠાઈ ખાઓ કે ભોજન લો એ પછી તમારે દાંત સાફ કરવા જોઈએ. સોનિયા સેઝ, વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર? મને કારણ કહેશો ડૉક્ટર, કેમ આપણે આવું કરવું જોઈએ એવું સોનિયા પૂછે છે. ડૉક્ટર શર્મા કહે છે, ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજેન. દાંતના આરોગ્ય માટે મોંની સફાઈ તે પહેલી જરૂરિયાત છે. કે આપણું જે દાંતનું આરોગ્ય હોય એ માટે આપણે આપણા મોંની સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે. If you don't clean your mouth, the tiny bits of food inside stick on the surface of your teeth and in space between your teeth. જો તમે તમારું મોં સાફ ન કરો તો ખાદ્ય પદાર્થના ઝીણા ટુકડાઓ તમારા દાંતની સપાટી પર અને દાંતની વચ્ચેની જગ્યામાં ચોંટી જાય. બરાબર? ડૉક્ટર કહે છે, જો તમે તમારું મોઢું યોગ્ય રીતે સાફ ન કરો તો જે તમે ખાદ્ય પદાર્થના જે પણ ખાધું હોય એના જે ઝીણા ઝીણા ટુકડા છે એ તમારી દાંતની સપાટી ક્યાં તો દાંતનો વચ્ચેની જગ્યા હોય ત્યાં ચોંટી જાય છે. Now germs feed those food particles who eventually eat up parts of teeth too. હવે જંતુઓ આ ખાદ્ય પદાર્થના અંશો ખાશે અને આખરે તમારા દાંતના અમુક ભાગ જે હોય છે, પાર્ટ્સ હોય છે એ પણ ખાઈ જશે. They destroy the enamel coating of the teeth and in long run it leads the cavity.
તે જંતુઓ તમારા દાંતના ઇનેમલ કોટિંગનો નાશ કરશે અને લાંબે ગાળે તે કેવિટીમાં એક પોલાણમાં પરિણમશે. સોનિયા સેઝ ઇનેમલ કોટિંગ, વોટ ઇઝ ધેટ? આ ઇનેમલ કોટિંગ શું છે એવો સોનિયા પ્રશ્ન પૂછે છે. તો ડૉક્ટર શર્મા કહે છે, ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. તે માટે તારે દાંતની રચના સમજવી પડશે. ડૉક્ટર કહે છે કે તારે ઇનેમલ કોટિંગ સમજવું હોય તો તારે પહેલાં તો દાંતની જે રચના હોય એ સમજવી પડે. તો આપણે આટલું રાખીએ આજ માટે, કેમ કે આખો પાર્ટ કમ્પ્લીટ નહીં થાય. પહેલાં આપણે આટલાના મિનિંગ લખાવી દઈશું, પછી નેક્સ્ટ ટાઈમ આ જે દાંતની રચના છે એ સમજીશું. બરાબર? પહેલાં આના મિનિંગ લખી લઈએ. તો તમારે ચોપડો કાઢવાનો છે. હું મિનિંગ લખાવું એમ લખતું જવાનું છે તમારે, અને યાદ કરવાના હોમ લર્નિંગમાં. પહેલો મિનિંગ લખીશું આપણે સેવર, SEVERE. સેવર એટલે ખૂબ જ અથવા ગંભીર. ટૂથ એક એટલે દાંતનો દુખાવો. TOOTHACHE ટૂથેક એટલે દાંતનો દુખાવો. ઇમ્પોસિબલ એટલે અશક્ય. અનબિયરેબલ એટલે અસહ્ય. ડેન્ટિસ્ટ એટલે દાંતનો ડૉક્ટર. વિઝિટ એટલે મુલાકાત લેવી. કોમ્પટેન્ટ એટલે હોશિયાર. ટેરિબલ એટલે ભયાનક. ટૂથએક એ તો આપણે લખાવી દીધું. ચેક એટલે તપાસવું. વાઇડ, WIDE વાઇડ એટલે પહોળું. મિરર, મિરર એટલે અરીસો. પ્રોબ, PROBE પ્રોબ એટલે તપાસવાનું સાધન. સ્પોટ, SPOT સ્પોટ એટલે ડાઘ. કેવિટી, કેવિટી એટલે પોલાણ. પછી લખીશું સ્ટાર્ટર્ડ, સ્ટાર્ટલ્ડ એટલે આશ્ચર્યચકતી. પ્રિસ્ક્રાઇબ, પ્રિસ્ક્રાઇબ એટલે અમુક દવા વાપરવા કહેવું. અમુક દવા વાપરવા માટે કહેવું. મેડિસિન એટલે દવા. સબસાઇડ, SUBSIDE એટલે ઓછું થવું. ફર્ધર, FURTHER ફર્ધર એટલે આગળનું. ટ્રીટમેન્ટ, TREATMENT ટ્રીટમેન્ટ એટલે ઉપચાર.
પોસિબલ, POSSIBLE, પોસિબલ એટલે શક્ય. બ્રેવ, બ્રેવ એટલે બહાદુર. ક્લીન, ક્લીન એટલે સાફ કરવું. સબસ્ટેન્સ, SUBSTANCE એટલે વિશિષ્ટ પ્રકારનો પદાર્થ. વિશિષ્ટ પ્રકારનો પદાર્થ. ફિલર, FILLER, ફિલર એટલે પોલાણ ભરવાનો પદાર્થ. પેશન્ટ, PATIENT, પેશન્ટ એટલે દર્દી. સ્પેર, SPARE, સ્પેર એટલે ફાળવવું. સ્વીટ, SWEETS, સ્વીટ્સ એટલે મીઠાઈ. રેગ્યુલરલી, REGULARLY, નિયમિત રીતે. ટ્વાઇસ, TWICE, ટ્વાઇસ એટલે બે વખત. પ્રોબ્લેમ એટલે સમસ્યા. પ્રોપર એટલે યોગ્ય રીતે. કેર એટલે સંભાળ. ટાઇની બીટ્સ, TINYBITS એટલે ઝીણા ટુકડાઓ. સ્ટક, STUCK, સ્ટક એટલે ચોંટી ગયેલું. ગમ લાઈન, GUMLINE, ગમ લાઈન એટલે પેઢા. જેન્ટલ, GENTLE, જેન્ટલ એટલે હળવું. સ્ટ્રોક, STROKE, સ્ટ્રોક એટલે ધીમે રહીને હાથ ફેરવવો. રીઝન, REASON, રીઝન એટલે કારણ. રિક્વાયરમેન્ટ, REQUIREMENT, રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાત. હાઇજેનિક, HYGIENE, હાઇજેનિક એટલે આરોગ્ય. સરફેસ, SURFACE, સરફેસ એટલે સપાટી અથવા બહારનો ભાગ. સ્પેસ, SPACE, સ્પેસ એટલે જગ્યા. જમ્સ, GERMS, જમ્સ એટલે જંતુ. ફૂડ પાર્ટિકલ્સ, FOODPARTICLES, ખાદ્ય પદાર્થના નાના ટુકડા.
ઇવેન્ચ્યુઅલી, EVENTUALLY. ઇવેન્ચ્યુઅલી એટલે આખરે અથવા પરિણામે. ડેસ્ટ્રોય, DESTROY, ડેસ્ટ્રોય એટલે નાશ કરવું. ઇનેમલ કોટિંગ, ENAMEL COATING, દાંત પરનું પડ. કન્સ્ટ્રક્શન, CONSTRUCTION, કન્સ્ટ્રક્શન એટલે રચના. અહીં સુધી આપણે રાખીએ. તો મેં તમને જેટલા મિનિંગ લખાયા એ મિનિંગ તમારે યાદ કરવાના છે. હવે નેક્સ્ટ ટાઈમ આગળનો પાઠ આપણે કમ્પ્લીટ કરાવી દઈશું.